હારું બોર કર્યો ને દેવામાં દાટ થઈ ગયો છું. શું કરવું મારે તો ઉનાળામાં છોકરો પહેણા હોય છે ને પૈસા છે ને બોરમાં પાણી થયું નહીં હારું. ના હોય તો છોકરાને હાગું બાગું કરી દીધું છે. ના હોય તો ગામમાં મને પૂછવા દે કોઈ પૈસા પૈસા હાલે ને તો ઉનાળામાં પહેરાઈ દઉં. ના મને હારું મારા ઓળખીતમાં રણજીતજી સર આવ્યો તો રણજીતજીને ફોન કરવા દેજો મને. રણજીતજી પાંચ હોય વ્યાજમાં પૈસા સેટિંગ કરી આલું તો આ તો. હલો હલો રણજીતજી બોલ્યા? ટોબા હા કીધું શું કરો છો? કોઈ ના કા બાજરી વાઈ છે તે જીવડો ટોબું છું. એવું છે? ચોકલ હતા હેતરમાં હતા તે? આ હેતરમાં જ જીવડો ટોવાને તારું ઘરમાં જીવડો ટોવાનો હોય. હા તો મારે પૈસા જોતા હતા વ્યાજમાં તો સેટિંગ થાય તમારી પાસે અને ઉછીના પડ્યા તો ઉછીના હાલો. તમારે વળી શું કરવા છે તારે પૈસા નહીં? ઉનાળામાં છોકરો પહેરાવાનો છે રણજીતજી. તો તમે તારા હાથે કરવાનો ટૂંપો ખાતો તો કરો હોય ને. આ પહેલા બોર કરવાનું છે આવતો પહેલા વિવાહ કરી નાખ્યો હોય તો. પણ બોર કરી દીધું કીધું પાણી ફૂલ થા પણ આમાં તો શોર્ટ પાણી નહીં નીકળતું. આ પાણી અમૂર્ત નહીં થયું. અરે હમુરતું ખોટું રેત જ ઉડે છે ખાલી. તમે હાથે કરીને જ માજ્યું છે કે તાણે શું કરે અમુક કયો તાણે ખેતરમાં આવું તમે એક રો હું આવું છું બરોબર. હાર હું હેતરમાં બાજરી જીવડો ટોબું છું કણાવો. એ કશો વાંધો નહીં હું આવું જણો. હારો આવો. એ હા રણજીતજી પાંચ જીયા દે પૈસાનું ગમે તે કરીને કરવું પડશે મારે હારું. અલે રણજીતજી શું કરો છો? શું કરો છો? તમે તો બાજરીમાં બાજરી ભાઈ કાઢજો પછી. અરે યાર હું કરા જીવડો કેટલો પડે પડી કોયડા કેવું આ આખું ખાવા જે બાપડા નીવાના નસીબમાં તે ખાહ. આપણા નસીબમાં હું રહે. ખાવા જોઈએ એટલું પૂન છે તમારે મરી જતા પછી ભગવાન થોડું પૂન તો કરે તમારા નામનું. એ ફોન તો થાય જ કે પછી શું નહીં થાય. શું કરો? શેમાં હતા? ફોન નતો કર્યો તમને? એના બદલા હતા એમ? તો તાણ આ તો ઇમરજન્સી નું કામ છે કીધું જયા દે અત્યારથી સેટિંગ કરેલું સારું. અને શાણ વિવાહ કરવાના છે? ઉનાળામાં કરવા જા હું તૈયારીઓમાં જ છું. તૈયારી કરવી પડે પાછી. તાણ મુહૂર્ત કઢાવા જવું છે પછી. હાથ ઉપર કેટલા છે તે? હાલ તો કોઈ નહીં તમે કરી આલો એ જ. એવું છે? તાણ હા તે હું એક વ્યક્તિ છે મારા પાડમાં ફોન કરું વાર હોય ને એટલે હાથ ધરે તો બરોબર છે ને વળી શક પછી બીજા 99% તો કરવાની હાલ છે રે આપણને. કશો વાંધો નહીં તાર ફોન કરો. માણસ વ્યવસ્થિત છે. કશો વાંધો નહીં. અને પાછો વેચવા હાલ જ પાછો. કેટલું વ્યાજ છે આજે પૂછી જુઓ તમે પેલા એને. એ તો જે લે આપણે કે રૂબરૂ કહી દેવું. તમે ફોન કરીને પૂછો તો ખરા પેલા. હા હું ફોન કરું. હલો બોલો. એ શું કરે છો હગા? કોઈ નહીં શું કરે બેઠો છું મોસામાં. એ બાજુ હતા? ઘેર જ છું હાલે તો. અમારા ભાઈબંધ હાળું જબરજસ્ત જરૂર પડી છે પૈસાની તે સેટિંગ થાય એવું છે. પૈસા તો મળી જાય. હાલો તો અમે આવીએ છીએ બાદ ટકાવારીમાં કેવું ચાલે છે? એ તો મારે ફોન કરીને પૂછવો પડે ભાઈને. એવું છે? હા અમારા હગો છે એવું આગળ તે જબરજસ્ત ફસાઈ ગયા. બોર બનાવે બોરમાં પાણી થયું ને એને છોકરાને વિવાહ કરવાના છે પાછા હું. હાર તે આવો હેડો આપણે લઈને જઈએ પાર્ટીને. હા તે એટલું કોમ કાઢેલા તો વળી સારી વાત છે. હા તો આવો પાર્ટીના પાન જઈએ આપણે. હા રહો. હો હા લે કીધું. શું કીધું ઈ ભાઈ? કીધું આવા તાણ આપણે કણ જઈએ. લે હળો તન વાર નહીં કરવી આપણે. એવાના કોન્ટેક્ટમાં કોઈક છે વળી પાછું એટલે. લે હળો તન અને આવડા મોટા ટેકરા હું લેવા કર્યા છે. આ તો ટેકરા તો જુએ સોમાં આવો પાણી ભરાઈ જાય તો ડૂબી જઈએ. તે તો ટેકરા કરે પાણી તાને જ ભરાય કે. અરે પણ ખાડા હોય તો ડૂબી જાય. સોમાં પાણી ભરાય તો ટેકરા કરે તો પાણી જ ના રહે. તમારા હગા પાહણ જી આઈએ આપણે. વધારે ગાને આટલામાં જ ચોકાશી એ હેત્રોમાં જ હોય છે. કશો વાંધો નહીં લે હળો ને. હો આ રહ્યા જો વગર કીધા આઈ ગયા પડ્યા છો. આ રે હગો છે તમારા. અરે આવો 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 બસ શાંતિ છે તમારો પ્રતાપ હગા. હેડો પેલા પૈસા લેવાના છે તે કેજો ચોખવટ પાછા પેલા. વિવાહના શું છે છોકરાને વિવાહ કરવાના છે અને વિવાહના મોરી વળી પાછો બોર આદરીને બેઠા તે બોર કર્યું. હગા બોર કર્યો ને તે મોયથી ખાલી રેતી જ નીકળે છે. એ બધું જવા દો પૈસા કેટલા લેવાના છે એ વાત કરો. પૈસા તો એના વિવો પૂરતે હોટે કરવાનો છે એટલે કોઈ કમી મિલવાની જ નહીં લેવામાં તો. હા તે કશો વાંધો નહીં પણ વ્યાજ લે. હા ભાઈ
તો વેજ તો જે થતો હોય તે તારે મારે આલજો કે વેજ મારે થોડું આલું છે ઓન આલવું છે કે હા, અને કાયદેસર વ્યાજ મહિના પકડવું પડે પૈસા રકમ પર ચાલજો તો ચાલશે પેલું વ્યાજ. કાયદેસર વ્યાજ આપણે હાલી દેવાનું છે. હા હગા હું વાત કરે છે તમને આ પેલા બેઠા જો શું કીધું પૈસા આલે છે લાગે પૈસા છે કમ્પ્લીટ લાગે છે કે પૈસા અહીંયાના પારે પાડે પાડી છે હા પૈસા લોટ છે ઓહો, આ તો કોઈ કે લઈને બેહે મંદિરમાં એવું લાગે છે ના પૈસા આલતો હે પૈસા એ જ આલજી આમલા ખબર લેડો હા, સેવા આપણે સેવા પૈસા હાલી દે. એ તો જોઈએ પછી છીએ. હાલી લઈને બેઠા છે પછી તમને લઈને બેહારવાના છે હાકો તમે આવો આવો સદેવજી આવો. આ આયો છું પૈસા લેવા છે પાલટી આવી છે લઈને આવ્યો પછી એટલે હગા આયો આવો સંબંધી છે હવે આવો, ફોન મહેમાન. કર્યો મને એવો હોગા અને ફોન કર્યો તે મેં કીધું હેડો હાલ જઈએ કીધું અને હેતર મોં તો પાછો ત્યાં તો હેતર મોં આવી ગયા તરત બરફ પૈસા પોથરે છે આમાં બરફ પોથરે છે ઠંડુ હેમ છે નેસા બધું માલ છે બધું ખબર ના પડે. એવું છે એ બધું ઠંડુ ના હેમ લાગે કહેવાનું છે હોય, એમાં સેવા બરફ માણસો પોથરે તમે. હોય એટલે કીધું ના કહેવાનું મેં કીધું આવો એવી સદેવજી ખરી કે પારી છે ગોળી નાખે કોમ થઈ જાય મારે. હા એ બરાબર છે હા તે તો પાછા પેલા બુદ્ધિશાળી છો તાને કશું બોલો ભાઈ હું ટકાવારી ચાલે છે વાત કરી દી રણજીતજી. એ તો મેં વાત કરી જાય ને આપણે તો શું અન ઓળખીએ આપણે પેલો ન ઓળખીએ છીએ પેલી તમે પેરમાં જતા રહો જરા. સદેવજી પૈસા લઈને આલે એવા છે કે પછી વાત છે હાલજી પૈસા તો શેમ નહીં આલે નક પૈસા લેવા નીકળવા તો ઘણા આવો સદેવજી. એ તો વાત પછી લઈ લઈને કોઈ લમણો નહીં કરતું સદેવજી. ગરજ વાળો નક્કલ ના હોય પાછી હા પૈસા તો લઈને જ આલશી તને લીધા મારા થોડે આલશી તાણ એમ દાવ તાઈ હાલ શાંતિ રાખો નકર રૂપિયો નહીં આલે ડો આ હું વાતો કરું છું બે ત્રણ પૂછપૂછ. એ તો કીધું પૈસા આલશી તો ખરા પૈસા પણ આલશી તાણ આપે આલશું કે એમને એ થોડા તો છે વેચ તો આપણે આપણે લઈ લેવું કોઈ એવું નહીં વેચમાં તો અને પાછું મારે ખબર છે ને તમારું એ થઈ જશે. હા પાર્ટી લઈને આવું છું હું પાછો ઓહો ઓહો તે ભાઈ તે પૈસા બધો ટેમ છે તો ટેમ આલી દે પૂછી લ્યો. પૈસા છેલ્લા ટાઈમ આલશું બોલો હેડો ફટાફટ પૈસા આવશે તરત તમારા પૈસા બરાબર છે બરોબર છે. એટલે ખેતી ઉપરથી પડવાના છે તરત લઈને આવશો. અને ડોશીનો વીમો પાકે છે એટલે 2 મહિના વીમો પાકવાનો છે અમે અને કદાચ વીમો ના પાક્યો તો વીમો નહીં પાકે તો એ 2 જણા પાકી દો પાછા હાથ રાખજો કશો વાંધો નહીં હું કેવું છે સાજી સદેવજી પૈસા નહીં આવતા બે મહિને તો મજૂરી કરાયો બરાબર છે બરાબર છે કે? હા. હાલ ખાલી 2 મહિના પૂરતા જ જવું છે વીમો પાકી જાય એટલે પૈસા તમારા પાછા 2 નહીં 6 મહિના સુધી રાખો હું કેવું છે સાજી વાયદો પાછા જોઈન કરજો પાછા આ તો તમને ખબર નહીં પાછા અરે 2 મહિના જે એક દાડો ઉપર નહીં જવા દઈએ આ તો સદેવજી આ એટલે મારા ના નહીં પડાય એવી નકર તમને તો બેહવાય ના દઉં હું. બરાબર છે કે 2 મહિના કમ્પ્લીટ બરોબર છે 2 મહિના બરોબર છે. ઓ પાછું આપણે 2 મહિનાથી એક દાડો પણ આગો નહીં કરવાનો. આઈ એમને હું તો બોલ્યો છું પાછો તમે બોલાય ફાઈનલ આપણા રણજીતજી. બસ તાણે હું બોલે એટલે પટી ગયું તાણામાં આજે પૈસા તમારા આવી જવું હોજે શું કરજો ગૂગલ પે કરવાના છે આમ તો કીધું કેસો કેટ લઈ જાય જફા જાય. એવું કરવું છે હા હવે તો તમે આયા છો તો તમે તમારી નજરોમાં રખ. કશો વાંધો નહીં આલી દ્યો શેમ પૈસા ઘેર આવી જાય એટલે પૈસાનો પગ છે હેડી પગ નાખજે નહીં પગ છે પગ હું વાત કરો છો? પૈસાનો પગ છે કેટલા લેવાના છે ભાઈ? જે હાલો એ તમે. હું તો રૂપિયા લઈને જતો રહે. છોકરાને વિહો ટે કરવાનો છે એટલા પૈસા જોબશી બસ લગન માં આવજો પાછા. આ કીધું પાછા નૂતરું આલી તમને લગન માં આવજો પાછા. અરે હજી તો મુહૂર્ત નવા જવાનું. લગનમાંની વાતો કરું છું પાછા ના ના તમારા નૂતરું આલ્યો તારો છે ને એક જ માણસ નું પાછું એક માણસ થી વધારે આવતા ના પાછા. હવે પાછા ઓય આપણે એકલા જ છીએ કોઈ બીજા લઈને આવતા નહીં. હવે ને તમારી છેડી 10 છોકરા હોય ડોશી હોય ને બધા શું લઈને આવો ભાઈ પૈસા છે લેવાના ફટફટ બોલો હળો. પૈસાની વાતો કરો બીજી કેટલા લેવા છે 7 લાખ રૂપિયા કહી જો રણજીતજી ના હોય તો. આજે તાણ 7 લાખ રૂપિયા હળો તાણે 8 લાખ રૂપિયા લઈ તો જો છો પણ જો ના લેતા તમારી ખબર હશે કે વેજ બેજ નું કહી દેજો પાછા વેજ પતંગ સુધી મારા- મળી જાય તમારે. મારા પતંગ ના ફાળો હું તમને કહી દઉં છું મને તમારા ચિંતા તમે કહી દેજો. કશો વાંધો નહીં હા એ મને તમારે ગાબરું કહી દેજો તમારે જે સેટિંગ થતું હોય. અને હું શું કહું કશો વાંધો નહીં વેજ 2 મહિનો છેલ્લી પૈસા લીજે તાના આલવાનું કે મોરી આલે જવાનું. ના ભાઈ વેજ તો પેલા હું કાપીને જ પૈસા આલ્યો. પૈસા કાપીને ચાલશી ભાઈ વેજ ના અરે રવા દો ને 2 મહિના પછી કાપજો ના હોય તો. ના બે ના, મહિના ના. થયા, હાલ વિવાહ કરવા દો અમને, ટેહો ટેહ વિવાહ કરવા દો પછી વેચ લેજો
એમ ના મેળાવે જેસાજી તમારે જે થતું હોય એ કરજો પાછા. હું તો કાપીને જ આલું જ ભાઈ તમારે લેવા હોય તો લે નકર રવા દ્યો. કોક અરે કાપીને તો કાપીને કેટલા કાપીને કાપશી. તમને 1.5 લાખ રૂપિયા મળી જશે. હા 50,000 રૂપિયા વેચ કાપશી. હા 50,000 તો વેચ કાપે છે. શું કરશું બોલો? શું કરશું કયો? આપણે તો કે પેલા હાથ પૂરા આલી દો પછી મને આલો. આજે 7.5 ની લોન છે હા ના વેચ પછી રાખો. વેચ પછી રાખો કે યાર. ના ના ભાઈ તમારા જેવા કેટલા આવું એ ધંધો જ નહીં કરતો મેં એવો. અરે આ તમારા મહેમાન ઓળખીતા જ છે અમારા રણજીતજી ના. આમ તો અમારે સીધાના પૈસા નીકળી જાય. તમારા જેવા લીધા અમારે સદી જંગલ બગાડવાનું. અરે તમને કીધું તો ખરા 2 મહિના છે એક પણ વાયદો આગો પાછો નહીં થાય. તારીખ એટલે તારીખ તમારી. તમે જે ટાઈમ આલશો એ ટાઈમ પાછા. હા તે 30,000 કાપો 20,000 ઓછા કાપો. એ પાછા 30 કર્યા તો હોય. કાપ્યો જ. ઈ તો કાપશી જ. હા 30 તો આ 30. કાપી લ્યો ને હેડો ને. 30 કાપી લેતઈ તારે. એટલે હા નહીં કાપા કાતરશી સપ્પાશી. એ તો હું કાપું છું તું સોનું મોનું બેસ. હા એ કાપવાને એટલે કેજો પાછા કાતરશી કાપવાને હું કહું છું સપ્પાશી. પાછો, હા એ 30 કાપીને પાછા ગુજામ ના ગલો મને આલવાના છે તી. હા હા તમારું થઈ ગયું તમારે હા, ચિંતા એ. ના કરવાની. એ અમે ઉપાડે કે જો જો લઈ આવો પૈસા. ઉપાડજો ના ઉપાડે બધું મને કહેજો હું આવું ઉપાડવા. ના ઉપાડે તો કહું છું તમને તો કહું પાડું છું. હારું પણ એ ઉપાડવામાં કોઈ વિલા ના રહેતા. આ તો વર્ષોથી પૈસા આલે છે વેચવા. એવું છે હા તો તો મને આખું ઓળી પડી હવે. કોઈની ભરી રાખી. તો મારી પાસે ઉધેવ નહીં આવે. હા બાબુ દેવ 4 તો માણસ કામ કરે છે. પૈસામાં મોય તાણે નામ નોટો તાર હું વાગી જોઈ આવું પછી તાણે. ના, 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 તઈ નહીં જાવ, ઓય બેહો તમે. એવું છે ઓવા અંદર કોઈની એન્ટ્રી નહીં. હવે તો હું જોયા હું થોડા આખા પાછા કરું પૈસા. હા, તો પછી મોય ના તમે ઓય બેહો. એ તો નોટો ઓમ ફેવર છે ને ઓમ ફેવર છે ને પછી પૈસા આલશે ને આમ નહીં આલે. અરે મને જોમ જોમ થાય છે તો કે 4 માણસો મોય પડ્યા જેવો આરો અહીંથી. સદેજી હા આ જોડે અત્યારે પૈસા લીધા ભાઈ આ ઘણી એક તાણે ઉપાડવાનું પૈસા કરો. પૂરેપૂરા છે કે રણજીતજી બોલો. પૈસામાં તો બાર ઘણો લાગે છે. એવું છે ઓવા તે ઉપડાવું માથા લે માથા ના ઉપડાવું. હવે તો પેલા રૂપિયાના સિક્કા આલવાના હતા. મારું તોય કેવું છે. કોઠો હવે ઉપાડ્યો. તમે ઉપાડ્યો છો. એવું છે? મરી જાય વાસી. અને કે આલવાના હતા રૂપિયાવાળા અમે સિક્કા છોકરાના બધા વિવાહ ચીલા. તમારા કરવાના છે ને પૈસા હું પાડી લઉં. તમે હાગા નહીં તો તમારા આ તે લે ખપા કરાવો તાણી. અને હું કહું છું પાછો હા હું કોઈ છું હોબળી લેજો. આ બધું બધું સાંભળી લીધું. મહિના વ્યાજ મોકલાવજો. અરે વેજ મળી જશે તમારું. આ એમ જો તાણે આવજો. અને વિવાહમાં આવજો પાછા. એ આવશે તો ભાઈ વિવાહ ચક્કર જોવું તો પડશે ખબર હે? વાળી આવજો પાછા વિવોમાં. એક જ હારું ભાઈ. તમે એકલા જ આવજો પાછા તમારા ઘરમાં અમે જી. સદેજી 2 જણા આવશું. અને છોકરો બોકરો લઈને ના આવતા એક જ જણા નૂતરું છે ઓ, પાછું. તો એ તમારા છોકરા લઈને આવો. જેસાજી આવો તો પૈસા લે એટલે પાવર કરવા માંડે આ તો જો કે તો છેલ્લે દાડા કામ તો શરીર જેવો હોવાનું તો. હા લેવડો તાને અમે જીએ તાને. હા રાગે રાગે નીકળજો. આવજો. કોઈ પકડીને આલે હાથ રાખજો ને કોઈ જવાબદારી મારી નહીં. પાછા. તમારા છોકરાને લઈને આવજો તો પાછા કાઢી મેલશું હા, તને. હેડવાન કરો હેડવાન કરો. લેલો, હેડો માથા. હેડો. આમ તો ફોન થઈ ગયું છે આપણે. હા હું તો કોમ થઈ ગયું જ છે કે આપણું તાણી દે જોવાનું. આયા પાછા 8 લાખ રૂપિયા છે. ના હોય તો હું કહું છું રણજીતજી હા. તમારે ઘેર પડી મેલજો. એવું કરવું છે ઓવા મારા છોકરા લગન કરી દાદા લઈ ગયો. અરે પણ હું આટલી બધી જોખમ શોખાડ હાઈ રહું પડે. અરે મારા હાલે તો વખાઈ ગયા છે એટલે કહું છું. અરે વખાયા હોય પણ હું શું કરું મારા ઘેર લૂંટાઈ જાય તો હું કરું ઘરમાંથી તાળો તૂટી જાય હમણાં હાલ મારો. અને મારા ઝૂંપડી જો કોક સાપરું તોડી લઈ જાય તો હું આવું લેવાનું? લાયા? આવું લાયા? કોણ છે? અરે સોર ના. એ ગોરા, ગોરા. યા, તારું શું વારું? આપણે તો વાત કરતા હતા ને સોર તો નહીં ગયા લઈને. રણજીતજી આ કોણ હતું? પણ હું શું ઓળખું છું અમે આ તો આ ગમે તે કોઈક સોર હશે આ ગામમાંથી. અમે હાલું કરશું હું આપણે 2 જણા. આમાં આપણા પેલા જવાબે શું આલશું? ના હોય તો આપણે પેલા ભાલીને જઈને કહી દઈએ કે કોક તમારા ગામના ચોર આવીને લૂંટી ગયા પૈસા. વાળીને કહી દઈએ તો વાત હાચી છે પણ તમે શું કરશો હાલ? એ તો અમુ તાનો શું કરે કોક બીગો વેચવો પડશે તાને. તમારા છોકરાના વિવાહ કરવાના 7 લાખનું દેવું એ થઈ ગયું આપણું પેલું તો. 8 લાખનું થઈ ગયું પણ ઈવન વાત તો કરી રહ્યા હું કોઈ છે ઈરા. એટલે હાલો પૂછીએ વારું હોય ને. ગમે તે કરીને રણજીતજી ઈવન સોટાડવાના છે 7 લાખ રૂપિયા આપણે. પણ જેવી રીતે સોટાડશું એ તો હો અમે તો કે- મોન તો હું વાત કરો એ છો તો ઈ જઈને કરીએ છીએ આપણે 2 જણા. પેલા તો વેજ કાપવાનું કહેતો તો ખબર છે 50,000 રૂપિયા કે વેજ કાપવું.
એ તો ઈ જઈને કહી દઈએ કે ભાઈ પૈસા તો અમે ઘેર નહીં લઈ ગયા તમારે. એ તો પણ ખરા ને 50 કે તો તાણીને 30 કાપ્યા છે અને અત્યારે આપણ શું કરશે ઈ? વાત તો કરીએ હું કેવું થાય છે. સારું તાણ વાત કરી જોઈએ વારું. હા